આજની વાર્તા ભગવાન ઉપર ભરોસો. એક માણસ છે એ રણમાં ભટકી રહ્યો હતો. અડધો દિવસ વીતી ચૂક્યો હતો. પાણી વિના એનું ગળું પણ કોરું થવા લાગ્યું. તરસ અને ભૂખને કારણે એની હાલત ખૂબ જ કફોડી થઈ ચૂકી હતી. તે રણની બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યો હતો. એવામાં એની નજર છે એ એક ઝૂંપડી પર પડે છે. ઝૂંપડી દેખાતા ત્યાં કોઈ મળશે કે પીવા માટે પાણી મળશે એવી આશા સાથે એ ભાઈ છે એ ઝૂંપડી તરફ જાય છે. પરંતુ ત્યાં જઈને જોવે છે તો ઝૂંપડીએ કોઈ વ્યક્તિ દેખાતું નથી. તરસને લીધે બે બાકડો બનેલો એ આદમી છે એ આમ તેમ નજર કરે છે તો ઝૂંપડીની અંદર એને એક હેન્ડપંપ દેખાય છે. તેણે રાહતનો શ્વાસ લીધો અને હેન્ડપંપથી પાણી કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ સહેજે પાણી બહાર આવ્યું નહીં. તે વધારે નિરાશ થઈ ગયો અને બહાર જવા તૈયાર થયો. એવામાં ઝૂંપડીની છત પર લટકાવેલી એક બોટલ પર તેની નજર પડી. બોટલ છે એ પાણીની ભરેલી હતી. એટલે એને એમ થયું કે લાવ, આ બોટલ છે એટલું પાણી તો મારી તરસ પૂરી કરી દેશે. એટલે ઝડપથી તે ભાઈ છે એ બોટલ ઉતારે છે. જોવે છે તો બોટલ સાથે એક ચિઠ્ઠી લગાવેલી છે, જેના પર લખ્યું હતું કે આ પાણીનો ઉપયોગ હેન્ડપંપને શરૂ કરવા માટે કરે. શરૂઆતમાં તો પેલા ભાઈને પણ તરસથી એટલો બધો બે બાકડો બનેલો હતો કે આ વાત ઉપર વિશ્વાસ કરવો કે નહીં. હેન્ડપંપમાં પાણી નાખ્યા પછી પાણી આવે કે નહીં એના કરતાં બોટલમાં પાણી છે એટલાથી આપણે તરસ છીપાવી લેવી, આવા મનોમંથનમાં પોતે મૂંઝાણું. પરંતુ ભગવાન ઉપર વિશ્વાસ રાખી અને તેણે મનોમન નક્કી કર્યું કે લાવ, આ બોટલનું પાણી છે એ હેન્ડપંપ શરૂ કરવા માટે ટ્રાય કરું. તેણે બોટલનું બધું પાણી છે એ હેન્ડપંપની અંદર નાખ્યું, પરંતુ હેન્ડપંપ છે એ જલ્દી પાણી આવ્યું નહીં. વારંવાર પ્રયત્ન કરવાથી એવું બન્યું કે હેન્ડપંપની અંદરથી ઠંડુ શીતળ પાણી આવ્યું અને તે ભાઈએ પોતાની તરસ છીપાવી. ખૂબ આનંદ થયો અને ફરી વખત પાછી તે બોટલ ભરી અને છત પર લટકાવી. પોતાની તરસ છીપતા મન શાંત થતા ઝૂંપડીની અંદર આમ તેમ નજર કરી તો એક ખૂણામાં એક પેન્સિલ અને રણની બહાર નીકળવાનો નકશો દોરેલો પડ્યો હતો. તે નકશો જોઈ અને પોતાને રણથી બહાર નીકળવાનો રસ્તો પણ સૂઝી ગયો. તે ભાઈ છે એ બોટલ પાણીની પાછી છત પર લટકાવી અને રણની બહાર નીકળી પડે છે. પણ થોડા ડગલા ચાલ્યા પછી એને મનોમન વિચાર આવે છે કે મારા જેવો કોઈ અધીરા મનનો માણસ જો બોટલનું પાણી પહેલા પી જશે તો એના પછીના કોઈને પાણી મળશે નહીં. એટલે તે પાછો ઝૂંપડીએ આવે છે અને બોટલ પર જે ચિઠ્ઠી લખેલી હતી કે આ પાણીનો ઉપયોગ હેન્ડપંપ માટે કરવો, એના નીચે એક લાઈન લખે છે કે આ વાત ઉપર વિશ્વાસ કરવો તે તદ્દન સત્ય છે. અને બોટલ પાછી લટકાવી અને પેલા નકશો જે યાદ રાખેલો હતો તેના મારફત પોતે છે એ પોતાના મુકામ સુધી પહોંચે છે. મિત્રો, અહીં જો આપણે અધીરા બન્યા વગર ભગવાન ઉપર ભરોસો રાખી અને પ્રયત્ન કરીએ તો સફળતા અવશ્ય આપણને મળે છે. આભાર.